જરન બજરન બજરંગી જય બોલો ને બજરંગી એ રામજી કમલૈયા અશોકવાની કથેતી જય બોલો ને બજરંગી શ્રી કૃષ્ણ સ્વરમ તમે સુતા છો કે જાગો છો? અરે દ્વારપાલો, પ્રભુ પાસે આટલો સંદેશો લઈ જાઓ. કોક કાળા માથાનો માનવી મળવા માંગે છે. મારો લાડીલો ભગત એને અંદર આવે. અરે હા લાય, મેં તો જાણ્યું તું કે દુઃખ તો મારા મૃત્યુ લોકના માનવીને હોય, પીડાયું અમારા કાળા માથાના માનવી ભોગવતા હોય. ભગવાનને કોઈ જાતના દુઃખ દર્દ નહીં હોય. આજે નજરો નજર નિહાળું છું, જેને એમ કહેવાય અખિલ બ્રહ્માંડના માલિક છે, એને પણ દર્દ છોડતું નથી. પ્રભુને લેલાટે પાટો બાંધ્યો, કપાળમાંથી રુદનની ધાર વરસે. માટે લાય પૂછી જાઓ, આવો માર મારનાર કોણ છે? લાડુ અને જળની જારી મારનાર પાપી હું હતો, મને ક્ષમા કરો.
અરે ભક્તરા, ભક્તો માટે તો સદાય ગુના માફ હોય છે. તમને દેવામાં કોઈ જાતની ખામી નથી રાખી. પોકરણગઢના રાજા અજમલને એવી કઈ ખોટ પડી કે આ દ્વારિકા પગપાળા ઉપડ્યું. રાજન, અરે પ્રભુ, તમે તો એક અખિલ બ્રહ્માંડના માલિક છો. કોના રુદિયામાં શું રમી રહ્યું હોય આપ બધું જાણો, છતાં મને શા માટે પૂછો છો? એક ભગતના મુખે સાંભળવા માંગુ રાજા અજમલ. તો પ્રભુ સાંભળો. એક મારું સ્વાર્થ છે અને બીજું પરમારથ છે, એટલા માટે દ્વારિકા લગી આવ્યો. આપનું સ્વાર્થ કયું છે અને આપનું પરમારથ કયું એ મને જણાવો રાજન. અરે પ્રભુ, સ્વાર્થની વાત કરતા મારા પોકરણગઢની પ્રજા ડગલે પગલે મને લેણા બોલે. અરે મારા નાથ, જે રૈયત મારું ધન ખાઈને જીવે એ રૈયત મારું મુખ જોવા પણ રાજી નથી. અમારા ઘરે તો ક્યાં તાણ હોય હે પ્રભુ? એ શેર માટી આ રાજા અજમલને પ્રાપ્ત ન કરી હું વાંચ્યો છું, એ મારું સ્વાર્થ. તમે વાંધ્યા છો. તમને ચીજ વસ્તુ જે આપું છું વિના સંકોચે નર નારી નવનું માર એમની સેવા કરજો. પારણિયામાં પધરાવજો. પુત્રના જન્મ થાય અને આપના વાંજિયા મેણા ભાંગશે. રાજા, કેમ ભક્તરાજ, હજી સુધી આપની મનની ઈચ્છા પૂર્ણ નથી થતી? અરે પ્રભુ, આ પુષ્પતિ મારું સ્વાર્થ ભાંગે, પરંતુ મારું પરમારથ હજી બાકી છે. આપનું પરમારથ કયું છે રાજા અજમલ? અરે પ્રભુ, પરમારથની વાત કરતા મારા પોકરણગઢની ધરતીમાં એક ભૈરવ નામનો રાક્ષસ છે પ્રભુ. 12 ગાવ માથે મનુષ્ય પશુ પક્ષી એ કાંઈ રહેવા નથી દીધા. એટલું નહીં મારા પોકરણગઢની પ્રજાને એ બહુ રંજાળી છે. અરે પ્રભુ, યવન લોકો ગાયોનો વધ કરે, ધર્મ ભ્રષ્ટ થાય, જગતની અંદર પાપી કોરો ચાલે છે. ધર્મ ઘટે અધર્મ વધે. મારા નાથ, આ એક પુષ્પ આપ્યું, એક દીકરે દીકરા વાળા નહીં 100 રૂપિયા મળી જાય તો માણા મૂડી વાળો નો કહેવાય. હવે પુત્ર જોવે તો જગત આખામાં પૂંજવા લાયક ને આજ આપની સમક્ષ. આજ તમે શું મારી માંગણી કરો રાજન? તમારા ઘરે હું જન્મ ધારણ કરું, બેરવા દત્તનો સહાર કરું, પણ એનું આજ તમારે મને એક વચન આપવું પડશે રાજા અજમલ. તમે મારા ઘરે જન્મ ધારણ કરતા હોય તો ગમે તેવા વચન માટે રાજા અજમલ તૈયાર. પોકરણગઢમાં જ્યારે હું જન્મ ધારણ કરું, જ્યારે મારી સમાધિ લેવાની વેળા આવે, આપના હસ્તા મુખે મને સમાધિ લેવા દેશો રાજન? આ વાત મંજૂર છે. જાઓ, તમારે આ લોક છોડી પરલોક સીધાવું હોય તારે હસ્તા મુખે વિદાય આપી. જ્યારે હું સમાધિ લઉં, બ્રહ્મા વિષ્ણુ મહેશ જો મારી સમાધિનો પડદો ખોલવા આવે તો ખોલવા દેતા નહીં, નહીંતર તુવરા કુળમાં આ કૃષ્ણ કોઈ દી અવતાર ધારણ નહીં, તા ધારણ નહીં, તા ધારણ. અરે હા પ્રભુ, તમારા ગયા પછી તમારી એબને કોઈ નહીં ખોલે એનું પણ વચન આપો. હા રાજા અજમલ, મારો ભગત મારાથી અળગો નથી. મારો ભગત તો મારા હૃદયમાં આજ તમે જીત્યા અને હું હાર્યો. દ્વારકાનો નાથ, આખી બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર તમને શું કે પિતા રે તમે લે પુત્ર અમે તો પિતા રે તમે પુત્ર અમે તમારા. માનો જાણો સના ધારો
જ્યારે કુમકુમની પગલી પડે, જમણા પગની ધુધારીએ ચૂલેથી દેગ ઉતારો, તારે માનજો અજમલને આંગણે કાળિયો ઠાકર બધાય, ઠાકર બધાય, ઠાકર બધાય.